નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ એવરીવન. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં પાઠ 10મો ભારતની અંદર કૃષિના પ્રકારો, કૃષિની પદ્ધતિઓ, ભારતની મુખ્ય કૃષિ પેદાશો, ધાન્ય પાક, કઠોળ, તેલીબિયાં પીણાં, રોકડિયા પાક, ઔષધીય મસાલા પાક, ફળ અને શાકભાજી વિશે આપણે વિગતવાર ચર્ચાઓ કરી, જે તમે ફેરબુકમાં મુદ્દાવાઇઝ લખી લીધું હશે. આજના આપણા આ લેક્ચરની અંદર આપણે કૃષિમાં ટેકનિકલ અને સંસ્થાકીય સુધારા, જેમ જેમ બાળકો માણસનો વિકાસ થતો જાય એવી જ રીતે એની પ્રવૃત્તિઓની અંદર પણ પરિવર્તન થતા હોય છે. પહેલાંના જમાનામાં જેવી ખેતી થતી એવી જ ખેતી આજના જમાનામાં ટેકનિકલ સુધારાઓ થઈ ચૂક્યા છે. પહેલાં આપણે વાત કરી હતી કે ઘઉં માટેના પહેલાંના સમયમાં હાર્વેસ્ટર ન હતા. આજે જે અલગ અલગ પ્રકારના ટેકનોલોજીવાળા સાધનો છે એવા પહેલાંના સમયમાં ન હતા. તો કૃષિમાં ટેકનિકલ અને સંસ્થાકીય સુધારાઓ કયા કયા થયા એના વિશે આપણે અભ્યાસ કરીશું. બાળકો, પહેલાંના જમાનામાં દાતરડું, કોદાળી, પાવડો, ઓરણી, હળ અને ગાડું જેવા ટાંચા અને સાદા સાધનો વડે ખેતી કાર્ય કરવામાં આવતું. પહેલાં શું હતું બાળકો, કે જો જમીનને ખેડવી હોય તો હળ છે, કોદાળી, પાવડો, દાંતરડું આવા સાદા સાધનો વડે ખેતી કાર્ય કરવામાં આવતું. હવે એમાં આધુનિક ઉપકરણોએ પગ પેસારો કર્યો છે. ધીમે ધીમે પરિવર્તન થયું. આજના સમયની અંદર આધુનિક ઉપકરણો આવી ગયા છે. તમે જોઈ શકો છો, ટ્રેક્ટર છે, ટેલર્સ, જે રોટાવેટર સૌથી સામાન્ય છે. આ ઉપરાંત ઘઉંની કાપણી માટે પ્રથમ થ્રેશર અને ત્યારબાદ હાર્વેસ્ટર જેવા અત્યાધુનિક ઉપકરણો વપરાવા લાગ્યા છીએ. બાળકો, તમે અને હું બધા ખેડૂત પુત્રો છીએ. પહેલાંના સમયની અંદર ઘઉંની કાપણી કર્યા પછી હાર્વેસ્ટર અથવા થ્રેશર જેવા સાધનો હતા નહીં. આજના સમયમાં આપણે હાર્વેસ્ટર એટલે કટર સાદી ભાષામાં કહીએ છીએ. તો આવા અત્યાધુનિક, ખૂબ જ આધુનિક ઉપકરણોનો ઉપયોગ થવા લાગ્યો છે. આ સિવાય રાસાયણિક ખાતરો જેમ કે હાઇબ્રિડ બિયારણ, બીટી બિયારણો, જંતુનાશક દવાઓ તેમજ ટપક સિંચાઈ, ગ્રીનહાઉસ વગેરેનો વપરાશ વધ્યો છે. ટેકનિકલ સુધારાઓ ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે, તમને પૂછાઈ શકે એક્ઝામમાં કે કૃષિમાં કયા કયા ટેકનિકલ સુધારાઓ થયા. જોઈએ, ભારતમાં ખેતી ક્ષેત્રે બિયારણ, ખાતર અને ખેત સાધનોમાં આવેલા પરિવર્તન ટેકનિકલ સુધારા તરીકે ગણાય. બાળકો, ટેકનિકલ સુધારો એટલે તો કે એક તો બિયારણ, બીજું ખાતર અને ત્રીજું ખેત સાધનોમાં આવેલું પરિવર્તનને ટેકનિકલ સુધારા તરીકે ગણાય છે. પહેલો સુધારો, ટેકનિકલ સુધારો જુઓ. સિંચાઈ માટે ખેડૂત પહેલાં કોસ, રહેટનો ઉપયોગ કરતો. બાળકો, કોસ એ તમે જોયું હોય અથવા સાંભળ્યું હોય તમારા દાદાઓ અથવા દાદા પાસેથી કે બળદો દ્વારા કૂવામાંથી પાણી કાઢવામાં આવતું. મીન્સ કે કોસ એક એવું સાધન આવતું કે જેની અંદર બળદોને ખેંચે અને પાણી બહાર કાઢવામાં આવતું. આજના સમયની જેમ સબમર્સિબલ મોટરો હતી નહીં. આજે સબમર્સિબલ કે મોનોબ્લોક પંપ, સોલાર પંપ, ટપક સિંચાઈ અને ફુવારા પદ્ધતિનો ઉપયોગ થયો છે. આ પહેલો ટેકનિકલ સુધારો. ત્યાર પછી બીજો, રાસાયણિક ખાતરો ડીએપી, ડાય એમોનિયમ ફોસ્ફેટ, પછી એનપીકે, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, યુરિયા જેવા જૈવિક ખાતરો, પ્રવાહી જૈવિક ખાતર અને બાયોટેક બિયારણો વગેરેનો ઉપયોગ થાય છે. ત્રીજો સુધારો, ખેડૂત પાક સંરક્ષણ માટે જંતુનાશક દવાઓ અને જૈવિક નિયંત્રકનો ઉપયોગ કરતો
થયો છે. આજનો ખેડૂત છે પાક સંરક્ષણ માટે અલગ અલગ પ્રકારની જંતુનાશક દવાઓનો છંટકાવ કરે છે, જેનાથી પાકનું રક્ષણ થઈ શકે છે. એના પછીનો ટેકનિકલ સુધારો, સરકાર દ્વારા ખેડૂતોને રેડિયો, ટીવી વર્તમાનપત્રો, ડીડી કિસાન ચેનલ, મોબાઈલ પર કિસાન SMS, ટોલ ફ્રી નંબર છે 1800 180 15 51, કિસાન કોલ સેન્ટર છે. સરકારના ખેડૂત વેબ પોર્ટલ, આઈ ખેડૂત તથા એગ્રી માર્કેટ જેવી મોબાઈલ એપ દ્વારા સતત માહિતી, નવી તકનીકી અને માર્ગદર્શન પૂરું પડાય છે. બાળકો, આઈ ખેડૂત છે, એગ્રી માર્કેટ છે, આ બધા ખેતીને લગતી એપ છે જે મોબાઈલ દ્વારા તમે ઇન્સ્ટોલ કરી અને તેમાંથી ખેતી વિશેનું માર્ગદર્શન મેળવી શકો છો. પહેલાંના સમયની અંદર આવું કંઈ કશું હતું નહીં, કેટલો મોબાઈલનો પણ વિકાસ થયો હતો નહીં, એટલે લોકો માહિતી મેળવી શકતા નહીં. આજે જો ડીડી કિસાન છે, પછી રેડિયો ઉપર એનું પ્રસારણ કરવામાં આવે છે. આવી રીતે અલગ અલગ પ્રકારથી માણસો ખેડૂતોને માર્ગદર્શન ખેતીનું મળી રહે છે. આગળ, ગ્રામ્ય વિસ્તારોમાં કૃષિ સંસાધનો અને નવી તકનીકોનો પ્રચાર અને પ્રસાર ગ્રામ સેવકો દ્વારા ખેડૂતો સુધી પહોંચાડાય છે. હર કોઈ ગામમાં ગ્રામ સેવક હોય છે, એના દ્વારા લોકોને, ખેડૂતોને માહિતગાર કરવામાં આવે છે. આગળ, સરકારે દરેક જિલ્લા મથકે ખેડૂત તાલીમ કેન્દ્રની સ્થાપના કરી છે, જેમાં ખેડૂતોને પ્રશિક્ષિત કરાય છે. દરેક જિલ્લાઓમાં ખેડૂત તાલીમ કેન્દ્રની સ્થાપના થઈ, જેનાથી ખેડૂતોને અલગ અલગ પ્રકારની ખેતીઓ વિશે માહિતી આપી અને તેમને માર્ગદર્શન પૂરું પાડી શકાય છે. આગળ, ગુજરાતમાં કૃષિ મેળાઓ દ્વારા ખેડૂતોને અદ્યતન માહિતી અને માર્ગદર્શન અપાય છે. અત્યારે અલગ અલગ ગુજરાતમાં કૃષિ મેળાઓ થાય છે, જેની અંદર ખેડૂતને ખેતી વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે. બાળકો, આ આપણે ખેતીની અંદર ટેકનિકલ સુધારાઓ, કૃષિમાં ટેકનિકલ સુધારાઓની વાત કરી રહ્યા છીએ. આગળનો પોઈન્ટ, દરેક રાજ્યમાં કૃષિ યુનિવર્સિટીઓની સ્થાપના કરવામાં આવી છે. દરેક રાજ્યોમાં કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. ગુજરાતની અંદર 4 કૃષિ યુનિવર્સિટીઓ છે, IMP છે. કઈ કઈ? પહેલી દાંતીવાડા, જૂનાગઢ, આણંદ અને નવસારી ખાતે કૃષિ યુનિવર્સિટીઓની સ્થાપના કરવામાં આવી છે. તેઓ ખેતી ક્ષેત્રે નવા સંશોધનો કરે છે અને કૃષિવિદો તૈયાર કરે છે. દરેક રાજ્યમાં કૃષિ યુનિવર્સિટીઓની સ્થાપના હોય છે. ગુજરાતમાં 4 કૃષિ યુનિવર્સિટીઓ છે, દાંતીવાડા, જૂનાગઢ, આણંદ અને નવસારી. આ કૃષિ યુનિવર્સિટીઓ છે એ ખેતી ક્ષેત્રે નવા સંશોધનો કરે છે અને અલગ અલગ પ્રકારના બિયારણોની અંદર પણ સંશોધનો કરે છે. આગળ, આ ઉપરાંત કૃષિ ક્ષેત્રે સંશોધન કરતી એક સંસ્થા છે ICAR, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, અને બીજી સંસ્થા છે DARE, ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન વગેરે સંસ્થાઓ રાષ્ટ્રીય કક્ષાએ કાર્યરત છે. તો આ આપણે કૃષિની અંદર ટેકનિકલ સુધારાઓ છે. IMP છે, તમારે ફેરબુકની અંદર મુદ્દાઓ એટલે ક્રમ આપવાના છે, 1 2 એવી રીતે, અને તમારે લખી લેવાનું છે. ત્યાર પછી કૃષિ ક્ષેત્રે સંસ્થાકીય સુધારાઓ વિશે જોઈએ. ભારતમાં જમીન માલિકી, ખેત ધિરાણ અને ખેત પેદાશના વેચાણ અંગે થયેલા સુધારા સંસ્થાનગત સુધારાઓ ગણાય છે. જુઓ બાળકો, ટેકનિકલ સુધારો એટલે શું કે ખાતર, બિયારણ અને ખેત સાધનોમાં જે ફેરફાર કરે એને ટેકનિકલ સુધારા કહેવાય. પરંતુ સંસ્થાકીય સુધારો કોને કહેવો? તો કે એની વ્યાખ્યા શું છે કે ભારતમાં જમીન માલિકો, ખેત ધિરાણ અને ખેત પેદાશના વેચાણ અંગે થયેલા સુધારો હોય એને સંસ્થાકીય સુધારો ગણાય છે. આ એની વ્યાખ્યા થશે. જેની અંદર પહેલો સંસ્થાકીય સુધારો જોઈએ આપણે કે સરકારે જમીનદારી પ્રથા નાબૂદ કરી ખેડૂતોનું શોષણ અટકાવ્યું છે. ખેડે તેની જમીનના કાયદા દ્વારા ખેડનારને જમીન માલિકીનો સાચો હક આપ્યો છે. પહેલાંના સમયની અંદર જમીનદારી પ્રથા હતી, જેને સરકારે શું કર્યું? નાબૂદ કર્યું. ખેડે તેની જમીન એટલે કે તમારે જે વ્યક્તિ પાસે જમીનમાં ખેડતો હોય, અત્યારનો નિયમ છે 12 વર્ષ સુધી જેની પાસે જમીન
હોય એ જમીનનો માલિક ગણાય છે. તો સરકારે આ સંસ્થાકીય સુધારો કર્યો. શું? આ જમીન માલિકી વિશે થયું અને ખેડે તેની જમીનના કાયદા દ્વારા ખેડનારને જમીન માલિકનો સાચો હક આપ્યો. બીજો સંસ્થાકીય સુધારો, જમીન ટોચ મર્યાદાના કાયદા દ્વારા જમીન માલિકીની અસમાનતા દૂર કરેલ છે. ત્રીજો સંસ્થાકીય સુધારો, કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા અને રાષ્ટ્રીયકૃત તેમજ સહકારી બેન્કો દ્વારા ખેડૂતોને આર્થિક મદદ માટે કૃષિ ધિરાણ આપવામાં આવે છે. બેન્કો અત્યારે અલગ અલગ પ્રકારના કૃષિ ધિરાણો આપી અને સરકારોને ખેડૂતોને આર્થિક મદદ કરે છે. આગળ સંસ્થાકીય સુધારો, સરકાર બિયારણ અને ખાતરો તથા જંતુનાશક દવાઓ ખરીદવા માટે અને સબસિડી અને આર્થિક મદદ કરે છે. સરકાર બિયારણ, ખાતર, જંતુનાશક દવા અથવા અન્ય કોઈ ખેતીવાડીને લગતી વસ્તુઓ ખરીદો તો એને સબસિડી આપે છે. આગળ સંસ્થાકીય સુધારો જોઈએ, પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને ખેતી પાકોનું વિમાકીય રક્ષણ પૂરું પાડવામાં આવે છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના છે જેમાં ખેડૂતોને નુકસાની પાકની અંદર ગઈ હોય તેનું યોગ્ય વળતર આપવામાં આવે છે. આગળ, દુષ્કાળ કે વધુ વરસાદને કારણે પાક નિષ્ફળ જાય ત્યારે સરકાર દ્વારા ખેડૂતને આર્થિક સહાય કરવામાં આવે છે. આગળ, માર્કેટ યાર્ડમાં ખેત પેદાશોના વેચાણમાં કાયદાકીય જોગવાઈ કરી ખુલ્લી હરાજીની પ્રક્રિયા વ્યાપક બનાવી છે. આગળ, ખેડૂતોને ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સહકારી મંડળીઓ, ખરીદ વેચાણ સંઘ, સહકારી ધોરણે ગોદામો, શીતગૃહો, પરિવહન અને સંદેશા વ્યવહારની સુવિધા પૂરી પાડી છે. ખેડૂતો પાસેથી ખેત પેદાશોની સરકારે નક્કી કરેલ પોષણક્ષમ ટેકાના ભાવે ખરીદી કરવા માટે નીચેની સંસ્થાઓ કાર્યરત છે. આજના સમયની અંદર ખેડૂત પાસે જે પાક તૈયાર થાય છે એ ખેડૂત પાસેથી પાક લેવા માટે સરકારે ખેત પેદાશોની સરકારે નક્કી કરેલા પોષણક્ષમ ટેકાનો ભાવ કહેવાય એની ખરીદી કરવા માટે નીચેની સંસ્થાઓ છે. કઈ કઈ? પહેલું તો કે ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી વિપણન સંઘ, બીજી ગુજરાત તેલીબિયાં ઉત્પાદક સંઘ અને ત્રીજી સંસ્થા છે રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ. આ ત્રણ સંસ્થાઓ છે એ બાળકો ખેડૂતો પાસેથી પાકને ટેકાના ભાવ સ્વરૂપે એની ખરીદી કરે છે. આ આપણે જોયા સંસ્થાકીય સુધારાઓ. જુઓ તમે, પહેલા સુધારા આપણે કયો જોયો કે કૃષિમાં ટેકનિકલ, અને બીજો સુધારો જોઈએ સંસ્થાકીય સુધારો. ટેકનિકલ સુધારો કોને કહેવાય? કે બિયારણ, ખાતર અને ખેત સાધનોમાં જે ફેરફાર થાય, પરિવર્તન આવે એને ટેકનિકલ સુધારો. એના આપણે ટેકનિકલ સુધારાઓ વિગતવાર જોયા, જે તમારા મુદ્દાઓ, પોઈન્ટ અથવા તો ક્રમ આપી અને તમારા ફેરબુકમાં લખવાના થશે. ત્યાર પછી જોયા સંસ્થાકીય સુધારો. તો જમીન માલિકી, ખેત ધિરાણ, ખેત પેદાશોના વેચાણ અંગે થયેલા સુધારાને સંસ્થાકીય સુધારાઓ કહે, જેને આપણે વિગતવાર ચર્ચાઓ કરી. તો વિદ્યાર્થી મિત્રો, આજે જે ચલાવ્યું એ તમારે ફેરબુકની અંદર લખી લેવું.